હલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આપણે અત્યારે આવ્યા છે રાતીધાર મહાકાળી માતાના મંદિરે। તો જે બોમ્બેથી મહેમાન આવ્યા હતા મારા બાજુમાં લગ્નમાં, તો એને માનતા છે, તો દીકરાની માનતા ઉતારવાની છે। તો અમે અહીંયા આવ્યા છે, તો જો આ બધું માતાજીનું મંદિર, અમે ગાડી પાર્કિંગ કરી ને મસ્ત મંદિર છે મહાકાળી માતાનું। બુટ ચપ્પલ યાની ઉતારો રાતીધાર મહાકાળીમાં, મસ્ત મંદિર છે। મહાકાળી માતાનું મંદિર છે, અહીંયા માનતા ઉતારવાની છે। તો એ બાજુમાં બેનનું ઘર છે, તો ત્યાં બપોરે જમવાનું છે। એટલે હવે આગળ અહીંયા માતાજીને પગે લગાડી ને પછી બેનની ઘરે વયા જાઉં। ગીર તાલાળામાં મંદિર આવેલું છે ને હડમતિયાની બાજુમાં। તો એ બેન આપણે સાસરે છે હડમતિયા, તો હડમતિયા જવાનું છે। તો પહેલાં તો એ કે આપણે માનતા છે, તો માનતા ઉતારી આવીએ ને પછી ત્યાંથી ડાયરેક્ટ હડમતિયા વયા જાઉં। તો અમે અહીંથી ડાયરેક્ટ હડમતિયા વયા જાઉં। ચાલો માતાજીને દર્શન કરી લઈએ। તો આપણે મહાકાળી માતાના દર્શન કર્યા, દર્શન કરીને હવે આપણે નીકળશું। તો ચાલો હવે બહાર જઈએ। તો આપણે સેલ્ફી પાડવી, આ ભાઈને લઈને આવ્યા હતા, વ્લોગ છે મારો। ચાલો તો હવે બેનની ઘરે જઈએ। હા, વ્લોગ જ છે ને। હાલો મિત્રો, તો હોટલમાં જમવા લઈ ગયા હતા બેનને બનાવી। તો ગીર હડમતિયાથી અકોલવાડી જે 5-7 કિલોમીટર થાય, તો ત્યાં એક સારી એવી વ્યવસ્થિત હોટલ છે, સારો એ કે આપણે બધા ત્યાં જમવા જઈએ। તો આપણે કૃષ્ણા ગીર કાઠિયાવાડી હોટલમાં જમ્યા અને બહુ મજા આવી ગઈ જમવાની, બહુ સારું જમવાનું હતું। તો જમીને હવે બહાર આવ્યો છું મેં, એ બધા બેગ જમેશ ને બીજા બધા આટા મારે છે નોખા। તો ચાલો, તો હવે આપણે જમી તો લીધા, હવે ગાડીમાં ઘડીક આરામ કરીને પછી આગળ ઘેરે જમી લે એટલી જ વાર છે, પછી સીધા ઘરે। તો પછી નીકળી જાય અહીંથી, કારણ કે આ ગીર છે એટલે જંગલ વિસ્તાર જ છે બધો। સારું, ચાલો તો હાલો મિત્રો, તો જો અત્યારે આવ્યા અમે સવારના ગયા હતા, 10-10:30 ગયા હતા। તો હજી આગળ ઘરે પૂગ્યો। હવે ઘરે બધા જીવાબેન ઉઠી ગયા તો રમાડેશ ને માહિરભાઈ ખાય છે ભાત। તો જીવાબેન રમેશ કે શું છે? आवलो आ दूध नो पाउडर से ने तुमको पी तो उनका बोतल में नाखी पाव वाड़ पी के नहीं सो लई ले आना घड़ी खलमो आना खवडाल तो હું પીશ?
છોકરી હું પી મમ 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 પકડી લે હો, મસ્ત ની પકડી લે બોટલ. મમ મમ ને અહીંયા મમ્મી ખવડાવે છે માહિરભાઈને. આ તો અમારે બધી કરતા નાનો છે, થોડોક મોટો થઈ જાય તો સારું મારા નસીબ. બાકી બધી કરતા નાનો તો ઈ છે. એટલો લાટકો રાખ્યો ને ભાઈ, બહુ લાટકો સારો નહીં પણ શું કરવું, થઈ ગયું જ તો એવું બધું. ભાવેશભાઈ કાંઈક કોમ્પ્યુટરમાં કરે છે ને ભણવાનું ને આવતું હોય એવું બધું. ચાલો તો હવે રસોઈ બની ગઈ. મને કે શું બનાવી છે કે રોટલી બનાવી છે. ચાલો તો હવે આપણે એને ઝડપથી આવડું. જમી લઈએ. હાલ આજે બની ગયું, હજી વાર લાગશે થોડી, પછી જમી લઈએ. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગઈ છે, તો સવારમાં હવે દુકાને કામ છે, ગેરેજે, તો થોડુંક કામ કરી આવીએ ગેરેજે. ને જીવાબેને ઉતાસ ને પપ્પાનો વારો આવી ગયો આ હેલા કરવાનો. મારે કામ છે, મેં તો ઘડીક તમે હેલા કરો. તો આમાં કોણ સેલા લે? તો માહિરભાઈ છે. તો અહીંયા મેચ આવે ટેસ્ટ મેચ, તો એ બધા જોઈશ. ને રીવાબેને ઉઠ્યા છે. તો હવે આપણે દુકાને કામ છે તો જઈએ. ને અહીંયા તો સાફ સફાઈ અભિયાન ગેંડીને એવું બધું સાફસૂફ કરે છે સેજલ. ને બહાર આપણે ગેરેજે કામ ઘણું બધી છે, 2-3 રિક્ષાઓ આવેલી પડી. ચાલો તો હવે આપણે કામે લાગી જઈએ, થોડાક કામ કરી રાખીએ, કપડાં બપડા બદલાવીને. તો ચાલો તો કપડાં બદલાવી નાખીએ હવે. ચાલો તો કાલે એક લોંગ વિડીયો સાથે મળશું પાછા. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય.